વલસાડનો આ માર્ગ હજુ કેટલા લોકોનો જીવ લેશે? 8 વર્ષની બાળકી પર ટ્રક ફરી વળી. વલસાડમાં મોટા વાહનો બેફામ અને ગફલતભરી રીતે ચલાવનારાઓ પર પોલીસ તંત્રની પકડ હવે ઢીલી થઈ ગઈ છે. બીજી તરફ રસ્તાઓ પર ઠેક ઠેકાણે કામગીરી ચાલતી હોવાથી રસ્તાઓ બિસ્માર થયા છે. આ બધી બાબતો વચ્ચે માર્ગ અકસ્માતોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા 4 દિવસમાં વલસાડના અબ્રામા વિસ્તારના માર્ગ પર 2 ગંભીર અકસ્માત નોંધાયા છે, જેમાં એક મહિલા અને એક બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે લોકોમાં ભારે રોષની લાગણી પણ ફેલાઈ ગઈ છે, કારણ કે આજે સવારે નોંધાયેલા આ કરુણ અકસ્માતમાં અબ્રામા વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા પોતાની મોપેડ પર તેમની પુત્રીને લઈને સવારે 7:30 કલાકે સ્કૂલ પર જવા માટે નીકળી હતી. તે દરમિયાન અબ્રામા મણિનગર નજીકથી સામેથી એક ટ્રક પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે મહિલા અને તેની પુત્રીને અડફેટે લેતા તેઓ રસ્તા પર પટકાયા હતા અને 8 વર્ષની બાળકી પર ટ્રકનું ટાયર ફરી વળતા બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવની જાણ વલસાડ નગરપાલિકાના સભ્ય અમીશ પટેલ અને વિનોદ શર્માને થતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બાળકીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેમાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી છે. આ અકસ્માતના બનાવની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ છે. રોજ બનતા અકસ્માતો માટે કોને જવાબદાર કરવા તે પ્રજાએ જ નક્કી કરવાનું છે અને આવનાર દિવસોમાં અબ્રામાના માર્ગ ઉપર બમ્પર લગાવવામાં આવે અને મોટા વાહનોની ગતિ ધીમી કરવા માટેની માંગ સ્થાનિક રહીશોએ કરી છે.